સનાતન ધર્મની જય। ધન્ય છે આજની સવારે જેમાં આનંદ વરસી રહ્યો હોય, એમાં સાધુ મહારાજનું સાનિધ્ય હોય અને ઘનશ્યામ મહારાજ જેવા તત્વજ્ઞાની બેઠા હોય, એ સભામાં કંઈ ખૂટે નહીં। પણ આ સંતોની ટકોરે એ હોય કે ખરેખર આ મનુષ્ય જીવનનું ધ્યેય શું? તો મનુષ્ય જીવનનું ધ્યેય એ, કારણ કે સંતો ભોકારીને કહે છે કે તમે જાગો, આત્માની ઓળખાણ કરો, કારણ કે સત્ય હંમેશા કરવું હોય, औषधि करવું હોય। राम नाम की औषधि खरी मीठी से खाए, अंग पीड़ा आवे नहीं, महारोग मटी जाए। महारोग की बात आवे तो शरीर ना रोग तो डॉक्टर पाए जाए, सर्जन पाए जाए तो मटी जाए, पर जन्म मरण नो रोग मटाड़વો હોય તો સ્વરત સદગુરુ ભેડે તો જરૂર અમારો મટી જાય। રામ નામ की औषधि खरी नीति से खाए। અને નીતિમાં જો કૂટનીતિ હોય તો આ જીવનનું ધ્યેય છે ને વ્યર્થ જાય। ગુરુ કર્યા તો શું માટે ધન્ય છે કે જેને ગુરુ શરણ સેવ્યું છે, જેને ગુરુ સેવા કરી છે, જેને ગુરુ ઉપર વિશ્વાસ છે। કારણ કે બાબુરામ મહારાજ ખરું જ કીધું છે કે સમયસરનું જીવન હોય, વિવેકસરનું જીવન હોય, વચનસરનું જીવન હોય, આ ત્રણેયના વર્તન વ્યવહારમાં વિસંબરનો વાસ રહેલો છે। કારણ કે સંતો કહે છે સમય આવે સાવધાની, સાવધાનનો શબ્દ આવ્યો કન્યાને પધરાવો। જેની કન્યા એટલે કે સુરતા સુહાગણ હોય એ બીઓનું સુખ એટલે કે શબ્દનું સુખ માણી શકે, માટે આ સંતો સાવધાન કરે છે। વચનસરનું જીવન હોય, મોરે વચનનો મહિમા મોટો, વશને થાપન, વશને ઉથાપન, વશને મંડાય ગુરુજીનો પાઠ। કારણ કે વચનનો જેને વિવેક કર્યો હોય એને મહાપુરુષે પાય લાગે છે। માટે કહેવાયું છે કે વચન વિવેકે જે નરનાર એને પરમાધિક લાગે પાય। માટે ધન્ય છે જેનું જીવન વચન પ્રમાણેનું જીવન હોય। માટે વચનસર સમયસર ના વર્તન વ્યવહારમાં વિસંબરનો વાસ રહેલો છે। અને વિસંબર કહેવામાં આવે છે કે અખિલ વિશ્વમાં એ સભર એને વિસંબર કહેવામાં આવે છે। મંત્ર તારું વિશ્વ રૂપાળો, સુંદર સર્જન હારા, પવ તારા દર્શન થાવે, દેખે હારા। જેને દેખવાની આંખ મળી હોય અને અખિલ વિશ્વમાં પરમાત્માના દર્શન થાય। મંદિર તારું વિશ્વ રૂપાળો, સુંદર સર્જન હારા, પવ પવ તારા દર્શન થાવે, દેખે દેખન હારા। એ મંદિર એવું છે કે જ્યાં કોઈ મૂર્તિ નથી, જ્યાં કોઈ પૂજારી નથી, એ મંદિર વિશ્વરૂપી મંદિર છે। માટે જ કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતા ન કહાય એ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ। જેને સમદ્રષ્ટિ મળી હોય, કારણ કે 100 સાંભળે બધાને ખાંડ્યો તોય રહ્યો આખો ને આખો। 100 સાંભળે આપણને
સદગુરુએ સરખું કરાયું. જો સોય સામેલે સરખું થતું હોય તો આ ઘટમાં અને આ દ્રષ્ટિમાં કેમ સરખું ના થાય? માટે કહેવાયું કે તું નાનો હું મોટો, તો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તરસ્યા કાજે લોટો લાગે મીઠો. અહીંયા જેને સમદ્રષ્ટિ મળી હોય ને એને નાના મોટું મટે છે. કોને કહેવાય? અરે નાનો કોને કહેવાય? કે જેનું મન નાનું, જેનું મન મોટું તે મોટા. મન કોને નાનું કહેવાય? કે જેનું મન હદમાં રમતું હોય, જેનું મન સીમામાં રમતું હોય, જેનું મન દેહ ભાવમાં રમતું હોય ને એ નાનો છે. પણ જેનું મન હદથી પર અધરમાં રમતું હોય, જેનું મન સીમા પર અસીમ રૂપમાં રમતું હોય, જેનું મન આ દેહના ભાવથી પર આત્મ ભાવમાં રમતું હોય, એનું મોટું છે. માટે જેણે જેણે તન મન ધન ગુરુના શરણે અર્પણ કર્યું છે ને એને ધન્ય છે. કારણ કે ધીણોજીનો સંત લાલજી મહારાજ કહે છે કે તન મન ધન અર્પતા એને પ્રત્યક્ષ પ્રભુજી ભાઈ. આ પડદા પાછળની વાત નહીં, આ મુખોમુખની વાત, આ નજરોની વાત. એટલા માટે કહેવાયું છે કે વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદ તે હાચું, નામરૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ જાશો. જાહેર પદ છે જે કોઈ પંથ માયલું નહીં, કોઈ સંપ્રદાય માયલું નહીં, જે સર્વ સંપ્રદાયને માન્ય હોય, સર્વ પંથને માન્ય હોય, જે સર્વ ધર્મને માન્ય હોય, એ જાહેર વસ્તુ છે. અને જે જાહેર વસ્તુ છે જ્યાં છે ઉપના વહી સમાયા, જેમાંથી જે વસ્તુ ઊભી થાય એમાં સમાય. નિર્વાણી પદ છે. વાણીમાં આવે તો વણસી જ આવે, નિર્વાણી પદ તે હાચું, નામરૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ હાચું. એટલા માટે સંતોએ કીધું છે, જે આ ઉલટ ઉલટની વાત કરી છે, ભલે ઉલટ હોય પણ સંતોના માટે ઉલટ હોય છે. આ સ્વરૂપ એવું છે જે અક્ષરાતીત છે, શબ્દાતીત છે, વાણીથી પર છે. છતાંય સંતોએ કીધું છે કે શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે, નાદને બ્રહ્મ કહેવામાં આવે છે. અને એ બ્રહ્મની વાતો છે, એ બ્રહ્મ કોણ નક્કી કરાવે? એટલા માટે કીધું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવોય મહેશ્વરાય, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમસ્કાર. એવા ગુરુને નમસ્કાર છે. કારણ કે બ્રહ્માને ગુરુ કહેવાય, વિષ્ણુને ગુરુ કહેવાય, મહેશને ગુરુ કહેવાય, પણ આ પરિબ્રહ્મની વાતો છે. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુ નમસ્કાર, નમો નમઃ. કારણ કે એવા ગુરુને નમસ્કાર છે. કેવા ગુરુને નમસ્કાર છે? જે બ્રહ્મની પહેચાન કરાવે. કારણ કે એને જ પરિબ્રહ્મ કહેવાય છે. સાક્ષાત જે ગુરુ હોય, જે પ્રગટ હોય, જે હુંકારા કરતો હોય, જે હાલતા ચાલતા. એટલા માટે કહેવામાં આવ્યું છે કે આ જે માનવ દેહ છે એ હાલતા ચાલતા જગમ તીર્થ છે. કારણ કે દેહની અંદર જે હોકારો કરનાર હાજર છે, અને હાજરની કિંમત છે. બધાય ઘટ ભલે જુદા હોય, ઘાટ જુદા હોય, પણ અઘાટ રૂપ પરમાત્મા એક છે. એ અઘાટની વાતો એ સદગુરુની વાત છે. માટે લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગમાં આયા. આવું કરવું, સહન કરવું, એના કરતા વહેલી તકે ગુરુ શરણે જતા રહેવાની જરૂર છે. દેવથી દુર્લભ એવા દેહ છે. મનુષ્ય દેહમાં અતિ મોંઘો ફોગટ જન્મ ગુમાયો. આ ફોગટ જન્મ ન જતો રહે. આ શ્વાસા એલે ન જાય. એક એક શ્વાસો લેખે લાગે એવા પ્રયત્ન કરવાની જરૂર છે. માટે કહેવાયું છે કે વિજયના સમકારે મોતી પુરોવી લો પાનબાઈ, અચાનક અંધારું થશે, 21,600 ની કાળ ખાશે. જરા તમારા અંતર આત્માને પૂછો કે 21,600 માંથી પ્રભુ ભજનમાં શ્વાસા કેટલા ગયા, માનવ સેવામાં શ્વાસા કેટલા ગયા. સ્વાર્થના માટે તો આ બધા જ વેશે, પણ પરમાત્મા માટે શબ્દ વેશે.
એટલા માટે આ સદગુરુનો રાહ પકડવાની જરૂર છે. માટે જેના જીવનમાં સેવાનો ભાવ પ્રગટ થાય એને ધન્ય છે. કારણ કે લાલજી મહારાજે ખરું જ કીધું છે કે ભક્ત જન્મતા નથી, શિક્ષકો જન્મતા નથી, એમ ભગવાન પણ જન્મતા નથી. જો શાસ્ત્ર સદગુરુમાં આવે તો ભક્તમાંથી ભગવાન બની જવાય. એટલા માટે જ કહેવાયું છે કે પશુ કા પન્યા બને, નર કા કશું ન બને. નર એસી કરણી કરે તો નર સે નારાયણ હોય. જરા વિચાર કરો કે ભારતની ભૂમિમાં જો કોઈ ન કરી શકે એવું કાર્ય મર્યાદા પુરુષોત્તમ રામે કર્યું, કોઈ ન કરી શકે એવું કાર્ય પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણએ કર્યું. અને આ દેશને આઝાદી અપાવી રાષ્ટ્રનો પિતા એ ગાંધી પણ સદગુરુ શરણે ગયા છે. માટે ધન્ય છે આવા સંતોને. આજ આપણને આવી તક મળી છે, તક તરવાનું ટાણું મળ્યું છે. અને આવી તક છે, આવેલો સવાસો ફરી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી. માટે વહેલી તકે જતી જવાની જરૂર છે. એમ લાલજી મહારાજે આગળ એમ કીધું છે કે પ્રભુ વિના કોઈ ઠામ ન ઠાલો. એમ ગીતામાં શ્રી કૃષ્ણ ગાયો, આપમાં હરીને આપે ન ભાયા તો મિથ્યા નામ લજાયા. આ નામને લજવું હોય તો ઊંઘમાં મોહ નિદ્રા બરાબર છે, પણ જો નામ અમર કરવું હોય, નામ જાણવું હોય તો નિંદ્રામાંથી જાગવાની જરૂર છે. એટલા માટે કહેવાયું છે કે પ્રભુ વિના કોઈ ઠામ ન ઠાલો. એમ ગીતામાં શ્રી કૃષ્ણે ગાયું, આપમાં હરીને આપે નો ભાયા તો મિથ્યા નામ લજાય. માટે વસ્તુ માત્રમાં પરમાત્મા રહેલો છે, ઘટોઘટની અંદર આ પરમાત્મા રહેલો છે. માટે વહેલી તકે જતી જવાની જરૂર છે. હું શું કોણ અને હરિ છે કેવા જ્યાં સુધી નહીં સમજાયું, લાલન કહેશે ગુરુગમ વિના કુટાયા. કેવું કુટામણ? મારા તારાનો વાદ, હું તુંનો વાદ, મારો ધર્મ શ્રેષ્ઠ, મારો સંપ્રદાય શ્રેષ્ઠ, મારો પંથ શ્રેષ્ઠ. પણ જેને ગુરુ પુરામ હોય એને મારા તારાનો વાદ મટે, સંપ્રદાયનો વાદ મટે. માટે ધન્ય છે જે સંતોને કે જેને પંથનો વાદ મૂક્યો છે, સંપ્રદાયનો વાદ મૂક્યો છે, અને જેને ગુરુ પીઠ્યા છે એને જ ખરો માનતા પ્રગટ થાય છે. અને અંતમાં મારે એ કહેવું છે કે આ ભારતની ભૂમિમાં કદાચ ભક્ત ન બનાય તો કઈ નહીં, સંતમાં ન ખપીને તો કઈ નહીં, અને ભગવાન ન બનાય તો કઈ નહીં, પણ માનવતામાં ખપીને તોય ઘણું છે. માનવતા કોણ શું કે છે? માનવતા જે દારૂ પીતા હોય ને એને શું માનવ કહેવાય? જુગાર રમતા હોય એને માનવ કહેવાય? ચોરી કરતા હોય એને માનવ કહેવાય? વ્યભિચાર કરતા હોય એને માનવ કહેવાય? માંસાહાર કરતા હોય એને માનવ કહેવાય? અને માનવ કહેવાતું નથી. અને વ્યભિચારને માટે તો સંતોએ ભેદ ખોલ્યો છે કે બેને બેટી છે જેવી આપી એવી આખા વિશ્વની ગણાય, હરેક એને નિર્મળ નવીને નિખાય. આ સંતો બેનના માટે પ્રતિજ્ઞા છે કે પોતાનો પતિ બીજા પુરુષ ભાઈ બાપને દીકરા સમાન, અને ભાઈઓના માટે પ્રતિજ્ઞા કે પરસ્ત માત બહેન દીકરી સમાન. આવી પ્રતિજ્ઞા જીવન હોય તો લાલજી કીધું છે કે બોલતા ચાલતા પ્રગટ છે. માટે પાસા હતા અને નવા બારા જે સદગુરુ શરણે જાગ્યા છે એ દેવ સમાન છે. ભલે દેવના ચિત્રામણની અંદર એ જે ગદા પદમ ચક્ર બતાવ્યું એમાં પણ કંઈક સંકેત રહેલા છે, મંદિર પણ કંઈક સિંધે છે, સંત શાસ્ત્રો પણ કંઈક સિંધે છે. પાયાનું જે શિક્ષણ છે, કારણ કે રામજી મંદિરે જઈને ત્યાંથી જ આપણે શરણમત લેવાની ટેવ પડે છે. અને એ ખરેખર પાણી નથી, એ ગુરુના હાથનું અમૃત છે. અને જેને અમૃત માનીને પીધું ને એનું દિલ સાફ થશે અને એનું જીવન પવિત્ર થશે. માટે આ જીવન મળ્યું છે અને આ જીવનમાં એક ભાવ રાખવાની જાય છે અને વહેલી તકે ચેતવાની જરૂર છે. અને જે ચેતી ગયા છે અને જે જ્ઞાન અગ્નિમાંથી પસાર થયા છે એને ધન્ય છે. અને જેને સમર્થ સદગુરુમાં હશે તો સદગુરુના થઈને રહેવાનું
અને એક એક શ્વાસો લેખે લાગે એટલા માટે નિરાંત મહારાજે કીધું છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું નિરાંત કે નિષ્ઠાનું ફળ છે અધમથી ધસીને કરવું નિરાંત કે નિષ્ઠાનું ફળ છે આખર તારે મરવું કાળ બધા માટે રમી રહ્યો છે પણ કાળના મુખમાંથી સદગુરુએ બસાયા છે માટે અધર્મના કાર્યમાં ક્યારે ટેકો આપવાનો નહીં અને ધર્મનું કાર્ય હોય ધર્મ કોને કહેવામાં આવે છે એ ફરજ અને ધર્મ કહેવામાં આવે છે માટે તન મન ધનથી બરાબર ફરજ બજાવવાની છે અને જે બાંધે એની તલવાર છે આ ભક્તિમાં કોઈ ભાગીદારી નથી અને આ ભાગીદારીનો કોઈ ધંધો નથી માટે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ આવું સંતોએ બાજુ છે માટે છેલ્લા શ્વાસ સુધી આ જીવન સેવાર્થે પસાર થાય છેલ્લા શ્વાસ સુધી આપણું મન છે એ સંતોમાં રહે માટે મન વિધાયું વાલાજીની સાથ હવે વાલશાર ન વિસરે આટે પોર ઉભા મારા ઉરમાં હવે વાલી ન લાગે વાત હવે બીજું કાંઈ ભાવતું નથી બસ સંતોનો ભાવ માટે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું લેવું બોલો સદગુરુ મહારાજની જય.